વેલકમ બેક. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ચાલી રહી છે ઉઘાડી લૂંટ. ખનીજ માફિયાઓ દિવસ રાત માટી ઉરેચવામાં લાગ્યા છે અને હવે નદીમાં રહ્યા છે તો માત્ર પથ્થરો અને તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે. લૂંટાઈ રહ્યો છે ખનીજ ભંડાર. સૂકી ભટ્ટ નદીમાં ધરબાયેલી રેતીનું બેફામ ખનન. છોટાઉદેપુરની ઓરસંગ નદીના આ ચોંકાવનારા દ્રશ્યો છે. નદી એટલી હદે ખોદાઈ ગઈ કે હવે રહ્યા છે માત્ર પથ્થરો. માફિયાઓએ જાણે કે કસમ ખાધી છે નદીનું નૂર છીનવી લેવાની. હદ તો ત્યારે જોવા મળી જ્યારે નદી પરથી પસાર થતા પુલના પાયા ઊંડે સુધી ખુલ્લા પડી ગયા. જે પુલ પરથી રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે તે જ પુલની હાલત જુઓ, પુલના પિલ્લર જુઓ. અમારા છોટાઉદેપુરની અંદર ઓરસંગ નદીમાં રેતી બધા લોકો વેચી ખાઈ ગયા. હવે ઘર બાંધવા બી મળતી નહીં ને ખાલી લોકો વેચી જ ખાઈ ગયા. એવું પહેલી કેવી રીતે હતી આખે હમણાં પથ્થર જ દેખાત મળે. હમણાં સંતરામપુરની બોર્ડર, બાંસવાડાની બોર્ડર, 500 રૂપિયા મહિને ભરો, એક ટ્રકના હપ્તો ભરો અને તમે ટ્રક સરકાવવા દો. શું ચાલી રહ્યું છે ગુજરાત સરકારમાં? આનું કોઈ ધ્યાન લેવાવાળું નથી. તો આવી જે ભ્રષ્ટાચારની વાતો છે અમે સાંભળે છે એને બી બંધ કરો, નહીં તો આ લોકોને તમે 10-20 વર્ષ પછી પાણી વગરના કરી દેવાના છે. વર્ષો પહેલા ઓરસંગ નદીમાં રેતીનો ભરાવો રહેતો હતો ત્યારે પાણીના જળસ્તર જળવાઈ રહેતા હતા, પરંતુ હવે જ્યારે રેતી જ નથી રહી ત્યારે પાણી માટેની મુશ્કેલી ઊભી થઈ રહી છે. સહેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ઓરસંગ નદી પરથી પસાર થતા પુલના પિલ્લરની ભયજનક સ્થિતિથી તંત્ર વાકેફ નથી તેવું નથી. આમ છતાં પણ કોઈ નક્કર પગલાં ન લેવાતા નદીનું અસ્તિત્વ જોખમાઈ ગયું છે. રોજરોજ પુલ પરથી પસાર થતા વાહન ચાલકોની જિંદગી જોખમાઈ ગઈ છે. ખનીજ ભંડારની લૂંટમાં પુલના પાયાનું અસ્તિત્વ જોખમમાં. જે પાયા પર આખા પુલનો આધાર છે તે જ આધાર જોખમી. ખનીજ ભંડારની લૂંટ એટલી હદે મચી કે જવાબદાર અધિકારીઓ પણ દેખાતી લૂંટ સામે મોસમી લીધા. છોટાઉદેપુર જિલ્લાની અંદર રેતી ખનનનો ખૂબ મોટો પ્રશ્ન છે અને છોટાઉદેપુર જિલ્લામાં તો એટલી હદ સુધી ખેતી નાખી કે હવે નામ શેષ રેતી રહી ગઈ છે. એવી જ રીતે પાવીજેતપુર જે છે એ મધ્ય ભાગ છે, એની આજુબાજુ અમારો જે ઓરસંગ નદીનો બ્રિજ છે એના પાયા 10-10 ફૂટ સુધી દેખાય છે ખુલ્લા. તો આ રીતે રેતી ખનન થઈ રહ્યું છે. ઓરસંગ નદીના પટમાં 2.5 કરોડના ખર્ચે આડ ડેમ બનાવવામાં આવ્યો, પરંતુ રેત ખનન એટલી હદે થયું કે આ ડેમમાં પણ પથ્થરો દેખાઈ ગયા. રેતી ખનન માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ સુધી રેતી ખનન બંધ થયું નથી અને જેના કારણે નદીના ચેકડેમ બનવાના પાછળના ભાગમાં જ્યાં પાણીનું સ્ટોરેજ થઈ રહ્યું છે ત્યાં પણ આજ દિન સુધી રેતી ખનન ચાલુ છે. જે બંધ થાય તો પાણીનો સંગ્રહ ત્યાં મોટા પાયે થઈ શકે એમ છે. નદી ચેકડેમ બન્યાના આગળના ભાગમાં રેતી ખનન પણ પૂરા જોશમાં ચાલવાના કારણે ત્યાં પથ્થર એકલા દેખાય છે. નદીમાં રેતી જાતનું કંઈ દેખાતું નથી. ઓરસંગ નદીમાંથી રેતી ગાયબ થઈ જતા મોટાભાગના બ્રિજના પાયા ખુલ્લા થઈ ગયા. ખાસ તો ખોખલા થઈ ગયેલા બ્રિજ પરથી ટ્રેન પસાર થાય છે, જે સૌથી મોટું જોખમ છે. એટલું જ નહીં, છોટાઉદેપુર બ્રિજ, મેરિયા બ્રિજ, પાવીજેતપુર પાસેનો બ્રિજ અને બોડેલીનો બ્રિજ છે જે મહારાષ્ટ્રને જોડે છે. આ તમામની સ્થિતિ ભયજનક છે. જો ચોમાસામાં ઘોડાપૂર આવ્યું તો પુલના પાયા પર જોખમ તોળાઈ શકે છે. સહેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યમાં ગરમીમાં રાહત મળી શકે છે. જોકે 25 માર્ચ બાદ હીટવેવ માટે તૈયાર રહેવું પડશે. સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. જો કે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળો છવાયેલા રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.
अगले 5 दिन में गुजरात में वेदर मोस्टली ड्राई रहेगा, बारिश होने का संभावना नहीं है। अगले 2-3 दिन में थोड़ा बहुत क्लाउड रहेगा, मोस्टली सदर्न पार्ट, सेंट्रल पार्ट ऑफ गुजरात में क्लाउड रहेगा। જો કે 25 અને 26 માર્ચથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે। કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। टेम्परेचर अगले 2 दिन में जैसे अभी टेम्परेचर है, थोड़ा प्लीजेंट एटमॉस्फेयर है, ऐसे ही रहेगा। 2 दिन का बाद यानी 25 तारीख से टेम्परेचर मैक्सिमम टेम्परेचर में जो डे टेम्परेचर बोल रही हूँ, डे टेम्परेचर बढ़ने का संभावना है 2 से 4 डिग्री तक। और 26 तारीख 27 तारीख को कहीं कहीं जगहों में हीट वेव होने का संभावना है पूरे गुजरात में। અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે, તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે। બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે। ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર વાતાવરણમાં આવેલા બદલાવથી ભર શિયાળે અને ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો, જે એક ચિંતાનો વિષય છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।